મહેસાણાના નંદાસણથી પકડાયેલા આતંકીઓને કડી કોર્ટમાં રજૂ કરીને ગુજરાત એટીએસ દ્વારા 14 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી, જેમાં કડી કોર્ટે માંગણીને ધ્યાનમાં રાખી 14 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ગુજરાતમાં અને ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં આતંકી મોડ્યુલનો ખુલાસો થતા ચકચાર મચી છે. આ આતંકીઓ પાકિસ્તાની સાથે સંપર્કમાં રહીને ગુજરાતના યુવાનોને આતંકી બનાવવા માટે કામ કરતા હોવાની જાણકારી સામે આવી રહી છે. કડી વિસ્તારમાંથી નેટવર્ક સામે આવતા મહેસાણા જિલ્લામાં પણ હડકંપ મચ્યો છે. કોર્ટે રિમાન્ડ મંજૂર કરતા હવે ગુજરાત એટીએસ વધુ તપાસ ચલાવી રહી છે. સાથે જાણવા મળ્યું છે કે દેશ વિરોધી પ્રવૃત્તિ કરવા માટે 3 લાખ જેટલું ફંડિંગ પણ મળ્યું હતું. હવે એટીએસ દરેક પાસા ઉપર સઘન તપાસ કરી રહી છે. બ્યુરો રિપોર્ટ, મહેસાણા. અમે તમને આપીશું પળે-પળના સમાચાર. જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં.